આ જગતની અંદર હરેક વ્યક્તિ ભજન તો કરે જ છે, છતાંય હમણાં આ બેને વાણી ગાય એમાં એવું કીધું કે ભજનમાં રંગ થઈને રહેજે અને ભજનમાં હાજરી દેજે. તો ખરેખર પોતપોતાના મનની અંદર વિચાર કરો કે આપણે બધા અહીંયા સત્સંગની અંદર બેઠા છીએ તો આમાં હાજરી કેટલાની છે? તો મનની અંદર વિચાર કરશો તો ક્યાંક નું ક્યાંક તમારું મન દોડતું રહેશે. કાં તો રોડ ઉપર હશે, કાં પોતપોતાના ઘર ઉપર હશે, કાં તો કે છોકરા હુતા હશે કે નહીં. તો ખરેખર જો આવો આપણા પોતાની મનની અંદર વિચાર આવતો હોય તો આપણે ભજનમાં હોવા છતાંય ભજનમાં હાજરી નથી. સંતો આ પોતાના અનુભવ કરીને અને અનુભવ પ્રમાણે આ વાણી લખે. કારણ કે સંતોને કહેવું નહોતું, સંતોને બોલવું નહોતું, છતાં બોલાઈ ગયું. આપણને બધાને એમ થઈ જાય કે ભાઈ આપણે અઠવાડિયે 2 કલાક ભજનમાં જઈ આવીએ ને હાજરી પૂરી આવીએ એટલે આપણું અઠવાડિયા બધી હાલે નહીં. આવું નથી. ત્યાં સંતો એમ કે છે કે ભજન તો પોતાનું છે અને હર ઘડી હર પલ ભજન ચાલુ જ છે. પણ કઈ રીતે ભજન છે એને તો કોક આની જેવા માલમી પુરુષો આવીને કે ભાઈ ભજન આને કહેવાય. આ તો જે આપણે અત્યારે બેઠા છીએ તો આ સંત સમાગમ કહેવાય. કારણ કે ભાઈ આપણે પરમાત્માને ગોતવા તો નીકળ્યા છીએ, પણ હવે ગીતાના શબ્દો આપણને યાદ નથી રહેતા કે ભાઈ હું આવતો નથી, જતો નથી, મારા વિનાની કોઈ જગ્યા ખાલી નથી અને સર્વે વ્યાપક છું. આવું ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. અને આપણે અત્યારે એને મંદિરોમાં ગોતીએ છીએ, કોઈ તીર્થોમાં ગોતીએ છીએ, કોઈ હોમ હવનમાં ગોતીએ છીએ. તો એ આપણી મૂર્ખાઈ ન કહેવાય? કારણ કે મોટામાં મોટી જો આપણી ભૂલ હોય ને તો આપણે પરમાત્માને ગોતવા નીકળ્યા એ જ મોટી ભૂલ છે આપણી. પણ ખરેખર આપણે વિચાર એક જ કરવાનો છે, પરમાત્મા જો વ્યાપક પદમાં હોય, એની વિનાની જો જગ્યા ખાલી ન હોય તો અત્યારે હોય ને, અત્યારે છે છતાંય નથી દેખાતો. એનું કારણ ગોતો. સંતોએ અનુભવ કરીને આપણને કહી ગયા છે કે ભાઈ મારી વિનાની કોઈ જગ્યા ખાલી નથી. તો આપણને એ દેખાતો કેમ નથી? તો આપણી એવી કઈ ભૂલ આપણામાં પડી છે કે આપણને દેખાતો નથી? ત્યાં નરસિંહ મહેતા વાણીમાં કહી ગયા એ આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારો દીવાના કૃપાએ નીલેખો, ધન્ય મારો દીવાના કૃપાએ નીલેખો. ખરેખર નરસિંહ મહેતાએ એવું કીધું કે મારી આંખ ઉઘડે ત્યાં હું સીતારામને જોઉં છું. જો નરસિંહ મહેતાને દેખાતા હોય
તો આપણને ન દેખાય? તો એ આપણે ગોતવાનું છે કે આપણને નથી દેખાતું એનું કારણ શું છે. કે આપણને જે નથી દેખાતું એનું કારણ એક જ છે કે આપણે પોતે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે જે પરમાત્મા સ્વરૂપે જે આપણું છે આપણે પોતે છીએ, પણ એની ભાન ભૂલીને આપણે જીવ દશામાં આવી ગયા છીએ. તો જીવ દશા એટલે શું? જીવ દશા એટલે આ અજ્ઞાન દશા. તો અજ્ઞાન શું છે? કે આ જગતની અંદર જે નથી એને આપણે જોઈએ છીએ, અને જે છે એને આપણે જોતા નથી. તો આ શું કહેવા માંગે છે કે ખરેખર આપણે જે આ ચારે ચાર ખાણીની અંદર સંસાર રૂપી જે કઈ રૂપ, જે કઈ રંગ, જે કઈ આકાર જે આપણને દેખાય છે એ ખરેખર મિથ્યા છે. મિથ્યાનો અર્થ એવો થાય છે કે છે છતાં નથી, પણ એની અંદર નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ જેને આપણે ચેતન કીધો, કોઈ એને વચન કીધું, કોઈ એને આત્મા કીધો, એને આપણે સદગુરુ મહારાજે આપણે એને નામ કીધું છે. જો એ નામ એ જ આપણું પોતાનું સ્વરૂપ છે, એ જો આપણને નથી દેખાતું, એ છે છતાં નથી દેખાતું. કારણ કે આપણી દ્રષ્ટિ બહાર મૂકી થઈ ગઈ છે. કારણ કે નાનપણથી આપણને બધી શિખામણ જે કાંઈ આપી, જે કાંઈ આપણા માતા પિતા વડીલો જે આપણને ઓળખાણ આપી, એ બધી બહારની ઓળખાણ આપી છે. કે આ તારા મામા કહેવાય, આ તારા કાકા કહેવાય, આ તારા પિતા, હરેકના નામની આપણને ઓળખાણ કરાવી. એ બધું આપણને બહારથી જ ઓળખાણ કરાવી ને. કારણ કે આપણી વાડીની ઓળખાણ કરાવી, આપણા ઘરની ઓળખાણ કરાવી, આપણી મૂડી મિલકતની ઓળખાણ કરાવી, આ બધું બહારથી ઓળખાણ કરાવી. પણ પોતાની અંદર આ જે ચેતન તત્વ છે, જેના તત્વો આંખથી દેખાય છે, મુખથી બોલાય છે, કાનથી સંભળાય છે, અને હાથથી લેતી દેતી થાય છે, અને સહસ્ત્ર કામ આપણા શરીરનો જેના તત્વો થાય છે, ખરેખર આપણે એને ભૂલી ગયા છીએ. જે એને ભૂલી ગયા છીએ ને, એટલે આપણને ખ્યાલ નથી આવતો કે પરમાત્મા કેમ કઈ રીતે છે. જો પાછો વળીને પોતાના સ્વરૂપની જો ભાન થઈ જાય, પોતાની અંદર જે ચેતન રહ્યો છે એ ચેતનની ઓળખાણ થઈ જાય, અને એ જો ચેતન જાગી જાય, તો આખા વિશ્વની અંદર પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા તો છે જ, અને આખા વિશ્વનું કામ પણ એ જ કરી રહ્યો છે. તો આની ઝાંખી થાય. પણ આપણે ખરેખર પોતાની અંદર તપાસ કરતા નથી, ને બહાર જ આપણી વૃત્તિ દોડી જાય છે. કારણ કે કોઈ રૂપ સારું જોયું તો રૂપની પાછળ આપણું મન ગયું, અને ત્યાં મન બેઠો બેઠો વિચાર કરવા માંડ્યો, આ રૂપ સારું છે, આ રૂપ ફલાણું છે, આ લીધા હોય તો બહુ સારું કામ થાય. આવો મનમાં ઘોડા ઘડવા માંડે. પછી કોઈ શબ્દ સારો સાંભળ્યો કે ફલાણા એ આમ કીધું, નવલા એ આમ કીધું, ને આમાં આટવાઈ ગયા, અને આપણે બહાર મૂકી થઈ ગયા.
જ્યારથી સમજવા બેઠા ત્યારથી આપણને જે સમજણ બહારની જ આપવામાં આવી, તો ત્યાર પછી આપણે કોઈ દી અંતર્મુખ થયા જ નહીં. એ અંતર્મુખ થવા માટે આપણને સદગુરુ મહારાજે જે ઉપદેશ આપ્યો કે ભાઈ તું તારા ઘટની અંદર જો, પણ ઘટની અંદર દેખાય નહીં. એનું કારણ શું છે એ પણ આપણને ગાદીની અંદર બતાવ્યું. કારણ કે ગાદીની અંદર આપણને 5 પ્રતિજ્ઞા આપી. જ્યાં સુધી આપણી 5 પ્રતિજ્ઞાનું પાલન નહીં કરીએ ત્યાં સુધી આપણામાં રહેલું જે અંતસ્કરણ શુદ્ધ નહીં થાય. અને જ્યાં સુધી આપણું અંતસ્કરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણું જીવન પણ પવિત્ર નહીં બને. અને જ્યાં સુધી આપણું જીવન પવિત્ર નહીં બને ત્યાં સુધી આપણે ગાદીની અંદર જે શાન બતાવી સદગુરુ મહારાજે કે આ જગતની અંદર તું જ છો, તારી સિવાય બીજું કાંઈ છે જ નહીં, આ શાનની ભાન નહીં થાય. તો આપણે એક જ નક્કી કરવાનું છે કે પહેલા તો આપણું જીવન કઈ રીતે બને. શું આપણામાં ખામી છે તે આપણું જીવન નથી બનતું, એ આપણે પોતાનો વિચાર કરવો. એટલે સંતો કહે છે ને, પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. બોલો સીધા હમે તું આ ભવ વિશે, બોલ્યો સીધા હમે તું વિશે. નથી નામ સામો સાર, નિરખ નિજ નામને. નથી નામ સમો સાર, નિરખ નિજ નામને. શું કીધું આ વાણીમાં કે નથી નામ સમોવડ નિજ નામ. કારણ કે આ જગતની અંદર નામ સિવાય બીજું કાંઈ નથી. પણ એ કયું નામ? તો આપણે કયા નામે બોધ આપ્યો છે? કારણ કે નિજ નામ ઉપરથી આપણને બોધ આપ્યો છે. તો એ નિજ ક્યાં? નિજ એટલે પોતે. પોતાની અંદર જે નામ રહેલું છે એ નામને તું પેલા ઓળખ. એ નામની સિવાય આ જગતની અંદર બીજું કાંઈ નથી. એની સિવાય નથી તો કરું, પણ એની જેવું બીજું કાંઈ છે પણ નહીં. આવી આપણને શાન કરી છે, તો એ શાનની જો આપણને ભાન રહી જાય અને જો સદગુરુ મહારાજે જે આપણને રસ્તો બતાવ્યો છે એ રસ્તા પ્રમાણે જો આપણું જીવન બને, તો ખરેખર આ એક દિવસ રસ્તો કપાય એવું છે. એટલે સંતો પોકારીને આપણને કહી ગયા છે કે ખરેખર પરમાત્માના નામ સિવાય આ જગતની અંદર કાંઈ છે જ નહીં. તો એ કઈ રીતે નથી અને શું કરીએ તો એ આપણે એ નામની ઝાંખી થાય. એના માટે આપણે ખરેખર ધીરે ધીરે અભ્યાસ આજ કરવાનો છે. એ સંતો પોકારીને કહી ગયા છે કે ભાઈ તું તને ઓળખ, છતાંય આપણે આપણા પાસે નથી વળતા. તો આપણામાં ભૂલ શું પડી છે? એ ભૂલ ભાંગવાની છે. આમાં
કારણ કે સંતોને એવા પ્રશ્ન પૂછો કે ભાઈ આ હું કહેવા માંગે છે. સંતો વાણીમાં કહી ગયા પણ આપણે વાણી ન ખુલતી હોય, વાણીના શબ્દ ન સમજાતા હોય તો સંતોને પૂછો કે આ વાણીમાં શું કહેવા માંગે છે. કારણ કે પૂછતા પૂછતા તો એમ કે ઠેઠ લંકાને આડેવજી પહોંચી જવાય છે. તો આ તો આપણી નજરે સામે બેઠો છે, સામે હોકારા દે છે, અને એ આપણે જો ઝાંખી ન થતી હોય તો આપણે પૂછવામાં આપણો અહંકાર બધાનો ઘાય છે ને. કારણ કે અહંકાર નથી આ પૂછી શકતો. એકલા બેઠા બેઠા હોય તો કેવા ઘણા પ્રશ્ન થાય, પણ અમે કોઈક સંત આવી જાય તો નથી પૂછતે કે મારી ઇમેજ હું પૂછું તો મારી ઇજ્જત હું. આ બેની વાણીમાં કીધું ભાઈ તું રાખ થઈને રહેજે અને ભજનમાં હાજરી દેજે, પણ રાખ થવું પડે, નાનું બનવું પડે. જ્યાં સુધી આપણે અહંકારના ઘરમાં રહીશું ને ત્યાં સુધી વાત નહીં સમજાય. મૂળ આપણે આમાં બીજું કાંઈ મારે કરવા, અહંકારને પાછો વાળવાનો છે. જે આપણે થઈ બેઠા છીએ, જે આપણે બની બેઠા છીએ, જે આપણે કર્યું છે, એ જે દાવા લઈને આપણે બેઠા છીએ ને, એ ખાલી દાવા કોણ કરાવે છે? એ અહંકાર જ કરાવે છે. આપણને એમ લાગે કે મારું મન કરાવે, એ પણ અહંકાર જ તે મનને ઊભું કરે છે. એટલે આપણને મનને એમ થાય કે આપણું મન આમ થાય તેમ થાય, મન માનતું નથી. પણ જો અહંકારના દાવા મૂકી દઈએ તો મન તો એવું સીધું ને સરળ છે. જો મન માની જાય તો ખરેખર પરમાત્માના ઘર સુધી લઈ જાય તો એ મન જ આપણને લઈ જાય એમ છે. પણ એ ક્યારે અમન થઈ જાય, અને એ અમન થાય ને તો પાછું પરમાત્માનું સ્વરૂપ છે મન. પરમાત્માની અંદરથી જ ઊભું થયેલું એ મન છે. જો આ રીતે આપણે ધીરે ધીરે નિત્ય અભ્યાસ કરીશું અને આપણી જ ભૂલો આપણે બેઠા બેઠા ભાંગશું, આપણી જ ભૂલો જો આપણે કાઢશું તો આ એક દિવસ મંજિલ દૂર નથી. મંજિલ તો હાવ સામે જ છે, કારણ કે સામે બેઠો બેઠો હોકારા દેશે. પણ આપણે મૂળ આપણા પોતાના ઘરમાં ને આપણે હાજરી નથી આપી શકતા. જ્યાં સુધી પોતાના ઘરમાં હાજરી નહીં હોય, પોતાના સ્વરૂપની જ્યાં સુધી ભાન નહીં હોય, ત્યાં સુધી આ દેશ પાડો ઘણો દૂર છે. જો આ એક વાત સમજાઈ જાય તો હાવ પાછું નજીક જ છે. ખાલી એટલું જ આપણે સમજવાનું છે કે જ્યારે આપણો પોતાનો જન્મ થાય છે, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે જે આપણે માના ઉંદરમાંથી આપણે જન્મ થાય છે, ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ આપણે 80 વર્ષ કે 90 વર્ષ કે 70 વર્ષ છેલ્લા શ્વાસે એ સ્થિતિ આપણે કેળવવાની છે. જો એ સ્થિતિ કેળવાઈ જાય અને ત્યારે પોતાના સ્વરૂપની ભાન જો થઈ જાય તો આપણને મોક્ષ જ છે. કારણ કે મોક્ષ એ કોઈ પદાર્થ નથી, મોહનો ક્ષય. આપણે જે આ સંસાર વ્યવહારના પદાર્થને જે મોહ કરી બેઠા છીએ, આપણા પુત્ર પરિવારને જે મોહ કરી બેઠા છીએ, કોઈ સારું ઘર મળી ગયું હોય, સારું ઘરની પણ આપણે મોહ કરીએ, કોઈ સારી વસ્તુ મળે હોય એમાં પણ આપણે જે મોહ કરીએ છીએ, ત્યાં આપણે સુરતા રાખવાની છે. ખરેખર આ એક દિવસ આપણથી આ જુદું પડવાનું છે. જો ત્યાં આપણી સતત હાજરી હોય ને ત્યાં આપણી સુરતા સતત જો કામ કરતી હોય તો એક દિન ધીરે ધીરે આમાંથી મોહનો, બસ ખાલી મોહનો ક્ષય કરવાનો છે. આ જગત કાંઈ ફેરવવાનું નથી.
જગત કાંઈ બદલવાનું નથી. આ જગતની અંદર જે કાંઈ ઘટના ઘટી રહી છે એ પોતપોતાના સંસ્કારોને આધીન, પોતપોતાના કર્મને આધીન આ ઘટનાનું નિર્માણ થઈ રહેલું જ છે. આપણે કરીને થાય એવું નથી, પણ આપણે એમાં કૂદી પડીએ છીએ કે આ તો મેં કર્યું છે, આ મારા બાળ બચ્ચા છે, આ મારું ઘર છે, આ મારી વાડી છે, આ બધું મેં ભેગું કર્યું છે. આજે આપણે માની બેઠા છીએ ને, ત્યાં જ આપણી અજ્ઞાન દિશા છે. કારણ આ જે કાંઈ જગતની અંદર તમને જે કાંઈ દેખાય છે એ બધું પરમાત્માનું સ્વરૂપ છે, પણ આપણે એ પરમાત્માના સ્વરૂપને ભૂલીને આપણે એની માથે નામ રૂપ અને ગુણનો જે આરોપ નાખ્યો, જે મારાપણાનો આપણે દાવો કર્યો, આ જે દાવો કર્યો છે ને એ જ આપણો અહંકાર. એટલે જ આપણને મૂળ વસ્તુ સમજાવવા દેતા નથી. કારણ કે આ દેહ તો એક દિન પડી જ જવાનું છે. જો આપણો પુત્ર પરિવાર, આપણું ઘર, આપણી મિલકત, આ બધું આપણે ભેગું કરીને માનું કરીને મેં કર્યું છે આવો દાવો કરી છેલ્લા શ્વાસ સુધી આપણે જો છોડીશું નહીં તો પરમાત્મા તો પાછો એ કહેવાના, તારે જો રાજી ખુશીથી છોડવું હોય ને તો હું લેવા તૈયાર છું, પણ જો તારે રાજી ખુશી ન હોય તો પણ હું તો એક દિવસ તારે આ લઈ લેવાનો છું જ. એટલે આપણે ખરેખર મૃત્યુને સુધારવા માટે તો આ વાત જાણવી પડે. સંતો છેલ્લા શ્વાસ સુધી સાજમાં રહ્યા છે અને ભાનમાં રહ્યા છે ને એને કોઈને બીક નથી મૃત્યુ આવે તોય. કારણ કે એ જાણતા હતા કે આ દેહ તો એક દી પડી જવાનો છે. આજે મારા પુત્ર પરિવાર છે એ તો મારા ઋણના બંધને મારી ભેગા થયેલા, એકાબીજાનું ઋણ ચૂકવવા માટે આ ભેગા થયા છે. બાકી ઋણ પૂરું થાય એટલે એક શ્વાસ પણ એ ઋણ પછીનો નથી લઈ શકવાના કોઈ. એ સંતોને ભાન થઈ. જો એ આપણે જે ભાન ભૂલી ગયા છીએ ને એ ભાન પાછી કેળવાની છે. અને એ આપણે સદગુરુ મહારાજે ગાદીની અંદર હરેક વસ્તુની શાન કરી છે કે ભાઈ કઈ રીતે આમાં પાછું વળવું અને પાછું વળતા વળતા શું થશે અને આ મોક્ષના પદ માટે એટલે શું આપણે ફિલિપ થાય, એવું બધું આપણને સમજાવ્યું છે. જો આવી સમજણ આવી જાય તો ખરેખર ક્યાંય દોડવાની જરૂર નથી. આવું જો આપણું લક્ષ્ય હશે તો એક દિવસ જરૂર પહોંચી જાય. પણ એક વિશ્વાસ રાખવાનો છે કે સદગુરુ મહારાજે આપણને શું કીધું, જે ગાદીની અંદર જે આપણને ટોપિકો બતાવ્યા છે એ ટોપિકો આપણને શું કહેવા માંગે છે, આ ખાસ લક્ષ્ય રાખવાનું છે. જો લક્ષ્ય હશે તો એક દિન મંજિલ આવશે ને આવું સંતોનો અનુભવ કે છે. બોલો સદગુરુ મહારાજ.